ઘરમાં જ્યારે હતાશ થયો ને, જ્યારે ત્યાંથી આમ આવું એટલે આમ બેસી જવું થોડીક વાર માટે આમ, એટલે ખબર પડી જાય કે હા કંઈક લોચો થયો છે આજે એમ. એટલે એ ટેન્શન મગજ ઉપર હોય ને ત્યારે પછી મારે વાત તો કરવી જ પડે કે આવું આવું થયું તેમ. ત્યારે એણે કહ્યું કે કદાચ આ હાલનો જે સમાજ છે એ હજી સુધી રૂઢિગત પરંપરાઓ પકડી રાખી છે. સમાજ તમને કદાચ જલ્દી એક્સેપ્ટ નહીં કરે, પણ નહીં, તમે ચિંતા ના કરો. આવનારો સમય કદાચ એવો હશે કે કદાચ આવનારો લાંબો સમય, તમને લાંબા સમય પણ આમાં સફળતા મળશે, પણ તમે આત્મવિશ્વાસ ના ગુમાવતા, અમે તમારી સાથે છીએ ને એમ કે. અને જ્યારે આનું પેકિંગ કરવાની વાત આવે ને ત્યારે મને મારી વાઈફ અને મારો બાબો સન જે છે ને, કુમારી, બંને હેલ્પ કરે છે એમાં. પેકિંગ એ લોકો જ કરે છે એમ કે હું 7 પેડ જે આવે છે ને એ પેકિંગ કરાવું છું, હું એક સાથે બધા લાવું છું અને એ પેકિંગ એ લોકો જ બંને સંભાળે છે એમ. અને તૈયાર કરી નાખી એની અલગ અલગ થેલી પેકિંગ પણ એ જાતે કરી નાખે છે એમ. એટલે મને એમનો બેક સપોર્ટ બહુ સરસ, કારણ કે પ્રોત્સાહન જ્યારે મળે ને પછી તો ગમે તેવી દુનિયા સામે કોઈ પણ બીજું આપણને નિગ્લેક્ટ કરશે ને તો વાંધો નથી, કે આપણને હતાશ કરશે ને તો પણ એ આપણી પાસે પડછાયો છે કે ના, એમણે કહ્યું હતું ને, વાઈફે કહ્યું છે કે ટેન્શન નહીં, એ તો કારણ કે પોતે સ્ત્રી છે, એણે અનુભવ્યું છે. એણે મને કહ્યું કે તમે ચિંતા ના કરતા, સમાજ પણ કહેશે, સ્ત્રીઓ પણ કહેશે, અને ગમે તે વ્યક્તિ કહી જાય પણ તમારે કામ ચાલુ રાખજો, બસ થાકવું નથી આપણે એમ. જી.